ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા મંદિરની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો 6મ વાર્ષિક પાટોત્સવ લીલામૃત ગ્રંથના વક્તાશ્રી પૂજ્ય પુરાણી સ્વામી ન્યાલકરણ સ્વામી, સિલ્વર શોકથી વધારેલા પૂજ્ય ભક્તિ સંભવદાસ સ્વામી, મોટા વારાસાથી વધારેલ સદ્ધામથી વધારેલ પૂજ્ય બાલ સ્વામી તથા યજમાનશ્રીઓ તથા બધા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ બહુ સરસ સમ વિશે વાત ચાલતી હતી અને ખરેખર પૂજ્ય ધ્યાની સ્વામી અખંડ ભજનાનંદી ખૂબ મહારાજનો રાજીબો હતો, જેને કારણે આવું સરસ સંત મંડળ એને તો સાધુતાના ગુણ આપ્યા, પણ ખરેખર સ્વામી સાથે જોડાયેલા જે હરિભક્તો હતા ને એ પણ બહુ નિર્માની અને સંસ્કારી છે. એક વખત આજે ધ્યાની સ્વામીને આપણે તાલ્યોનાથી વધાવીએ આપણે. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કરોડ રૂપિયા દેતા મનુષ્યનું શરીર ન મળે, કરોડ રૂપિયા દેતા આ સત્સંગ ન મળે, કરોડ રૂપિયા દેતા આવા સાધુ ન મળે અને કરોડ રૂપિયા દેતા ભગવાન ન મળે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ, આપણા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે, આપણા મુખમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવાય છે, આપણે કાનથી આવા પવિત્ર સંતોના મુખથી સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળીએ છીએ. આ દુનિયામાં આપણને મોટામાં મોટો કોઈ લાભ મળ્યો હોય ને જીવતા કે મોવા પછી, તો એ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈને એના આશ્રિત થયા, એનાથી કોઈ દુનિયા મોટો લાભ નથી લે. એટલે વિશેષ આ પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ન્યાલકરણ સ્વામી આ સુંદર મંદિરનું સંચાલન દેખરેખ કથા વાર્તા દ્વારા કરી રહ્યા છે આખું મંડળ. તો ખરેખર ખૂબ, કારણ કે ભક્તો છે ને સાધુ વિના કાંઈ ન થાય, સાધુ વગર મંદિર ન થાય. લ્યો હમણાં સ્વામીએ વાત કરીને બાલસ્વામીએ 13 વર્ષ સુધી કેટલો દાખલો કર્યો ત્યારે મંદિર બન્યું, અને મંદિર બન્યા પછી પણ આ સંતો રાત્રિ દિવસ દાખલો કરે છે. એટલે સાધુ છે ને એ ભગવાનની જાનડીઓ કહેવાય, સાધુ છે ને સત્સંગની માં કહેવાય, અને સાધુ છે ને સત્સંગના રખેવાળ કહેવાય. તો પૂજ્ય ન્યાલકરણ સ્વામી આગી સંત મંડળને એકવાર જોરદાર તાલ્યુથી આપણે સ્વામીને વધાવીએ. અને એમાં વિશેષ રાત્રે મહારાજશ્રીના આશીર્વાદ અને બાલસ્વામી યાદ કરાવ્યું કે આવતીકાલે 200 વર્ષ પૂરા થાય, દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. બોલો હે, આવતીકાલે મહારાજે ભાગ આપી. એક વખત અર્ધેશ્વર કોટવારને મહારાજ ભાગ આપતા ની વર્ષને આપણે તાલ્યો નથી આપણે વધાવી લઈએ. તો વિશેષ સમયને લીધા આજે વડીલ સંતો પણ રાત્રે વધારશે. પૂજ્ય સિલ્વર ચોકથી ભક્તિ સંભવદાસ સ્વામી વડીલ સંતો પણ યજમાનોને આશીર્વાદ માટે આપવા માટે વધાર્યા. તો આ પાટોત્સવની અંદર કથાની અંદર જેવું કોઈ ભક્તોએ તન મન અને ધનથી સેવા કરી એની પર ભગવાન શ્રી હરિનો કાયમ માટે રાજીપો ઉતરતો રહે એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થનાની સાથે અસ્તુ વિરામ. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાળીઓથી સ્વામીની જ્યાં આશીર્વાદને વધાવશું.